હા હા 1 મિનિટ ભાઈ, ઓલા ભાઈ ના વડી શું કહેતા જ કયો. લાવો ઓલું કાગળ ક્યાં ગયું? તમારું નામ શું છે? લખમણભાઈ. લખમણભાઈ આમાં તમારું નામ તો લખ્યું નથી. હા બોલો લખમણભાઈ. એક તો ગોપાલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અમે પર્યટન માટે 2022માં અત્યારે ગાંધીનગરમાં જ અટકેલું છે, મૂકેલું છે 2022માં. જુનાગઢથી તો બધું કમ્પ્લીટ થઈને અત્યારે ગાંધીનગરમાં અટકેલું છે. અમારા કોળીના ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, કોઈએ પણ એમાં ધ્યાન દીધું નથી અને તમે ધ્યાન આપ્યું એ બદલ તમારો આભાર. એ તો વેલનાથ બાપુ તો સંત છે, સમજો. એટલે બધાને સંતનું મહત્વ બધાને લાગુ પડે. હું જ્યારે પ્લાસવા ગામમાં ગયો તો ગામના બધા આગેવાનોને મળ્યા. તમે હતા ભરતભાઈને એને મળ્યા હતા. અમારા ભાવેશભાઈ છે ડુંગરપુરથી, દેખાણા નહીં. હા, એટલે ત્યારે પહેલી વાર મારા ધ્યાનમાં આવ્યું કે સંત શ્રી વેલનાથ બાપુનો ધૂણો અહીંયા આવ્યો છે. મારા પોતાનું વતનના ગામ ટીંબીમાં વેલનાથ સમાજ વાડી છે, એટલે વેલનાથ બાપુનું નામ મેં ત્યાંથી સાંભળેલું મારા પોતાના વતનમાં. ત્યારે જાજી માહિતી હતી નહીં. પછી હું આ વિસાવદરમાં ચૂંટાયો અને મેં જોયું તો વેલનાથ બાપુનો ધૂણો છે, આખું બહુ મોટું કોળી સમાજમાં માન્યતા. એટલે મેં 2 દિવસ પહેલાં જ તે રજૂઆત ઊભા થઈને બોલીને કરી કે ભાઈ અવડું મોટું કોળી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે વેલનાથ બાપુનું, એનો ધૂણો છે, એનું જન્મસ્થાન છે, અને એનો કોઈ વિકાસ જ નહીં, કોઈ માર્કેટિંગ, કાંઈ જાહેરાત દેશ વિદેશમાં નહીં, કાંઈ એનું હાલ. એટલે એનું પ્રવાસનમાં લેવા. અને એટલું જ નહીં, આપણું મોણિયા નાગબાઈમાનું મંદિર, આપણે સત્તાધાર, પરબ, દેવલમાનું મંદિર, બલિયાવડ, રામપરા રૂપલમાનું મંદિર, સંત છેલૈયા ધામ, આટલા મંદિરો છે કે જેમાં વર્ષે અમુક સરકારે નક્કી કરેલી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. બરાબર, મંદિર તો ઘણા બધા છે, પણ જેમાં અમુક ચોક્કસ સંખ્યામાં વર્ષમાં એક વખત કે વારે તહેવારે અમુક સંખ્યામાં યાત્રાળુ 1 લાખ, 2 લાખ, 5 લાખ આવતા હોય, એની આપણે રજૂઆત મૂકી છે. એટલે હવે આશા રાખીએ કે આ વેલનાથ બાપુનો જગ્યાનો પણ વિકાસ થાય અને અમારા લાયક કંઈ કામ હોય તો કહેજો એમાં. બરાબર, ના એ તો મારી પાસે છે, અમારે સરકારી કાગળ છે. હા ઓકે, ચાલો. હા આવી જાઓ.